નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ભાષાના એક પ્રખ્યાત કવિ શ્રી સ્નેહી પરમાર સાથે. જાણીએ એની સાહિત્યની સફર આજના એપિસોડમાં. સાહેબ, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. કેમ છો? એકદમ મજામાં, ફર્સ્ટ ક્લાસ. ઓકે, આજે એમ તો જોવા જઈએ તો તમે બહુ સરસ સરસ કવિતાઓ અને ગઝલો લખી છે. આજે આપણે એક વાત કરવાની છે કે લોકો એમ કહે છે કે કવિશ્રી સ્નેહી પરમારને શબ્દ જ્ઞાન વારસામાં મળેલું છે. આ બાબતે આપનું શું કહેવું છે? જે મોટા ભાગે લોકો એટલે એવું કહેતા હોય છે કે મારા પિતાજી હરિભાઈ પરમાર, જે કૃષ્ણના ઉપાસક, ખાસ તો ભજન પ્રેમી, જિંદગી આખી એમણે ઈશ્વરનું ભજન કર્યું. મારી માતા નાથીબેન, એ પોતે માતાજીના ઉપાસક. મારા નાના એટલે માવા કાળા, બહુ પ્રસિદ્ધ છે, માવા કાળાની મેલડી નામે એ મઠ એમના હોય છે. એ મારા નાના થાય એટલે વારસામાં એક દીવા રૂપે ભજન આવ્યું મારા ઘરે. એમ કહી શકાય કે મારી કવિતાના વારસામાં ક્યાંક પિતાજીનું ભજન કે માતાજીની આરાધનાનો કોઈ શબ્દ હશે. સરસ. હવે બીજો એ પ્રશ્ન એવો છે સર કે તમારું સૌથી પહેલું કાવ્ય કયું હતું? સામાન્ય રીતે મોટાભાગે કવિઓ આવા પ્રશ્નનો જવાબ આપી દેતા હોઈએ છે અને કોઈ પણ કવિતા બતાવી દેતા હોય છે કે આ મારી પહેલી કવિતા. પણ હું તમને વાસ્તવિક વાત કરું કે કોઈ સર્જન કવિને ક્યારે પહેલું હોતું નથી. જે કવિતા રજૂ થતી હોય છે એ વર્ષો સુધી મનમાં રમતી હોય છે અને પછી અચાનક જ એનું પ્રાગટ્ય થતું હોય છે. મને પોતાને પણ ખબર નથી કે મારી પહેલી કવિતા કઈ છે. પણ પહેલી કવિતા કઈ છપાણી એવો સવાલ હોય તો કબર પર કોતરણ નામની એક કવિતા મારી કોઈ લીલિયાના લોકલ સામાયિકમાં છપાણેલી, એવું મને યાદ છે. જી. ઓકે. અને અંદાજે એ સમયે આપની ઉંમર કેટલી હશે? ખાસ કંઈ યાદ નથી મને, કારણ કે બહુ જ બચપનમાં કવિતાઓ લખવાનું શરૂ થયેલું એટલે કંઈ યાદ નથી. પણ 9મું 8મું ધોરણ ભણતો હોઈશ ત્યારે મેં કવિતાઓ જેવું લખ્યું. કિશોરાવસ્થા આપણે કહી શકીએ. ઓકે. હવે બીજો પ્રશ્ન એવો છે સર કે કવિતાઓ કે ગઝલો? આ એક એવો પ્રશ્ન છે જે ખરેખર મને આમ કે ને હૃદયપૂર્વક જાણવું છે કે કવિતાઓ કે ગઝલો એ જ લખી શકે જેણે પ્રેમ કર્યો હોય અથવા તો પ્રેમમાં આઘાત પામ્યા હોય. એવું કંઈ બન્યું હતું તમારી સાથે? બન્યું હોય ને, દરેકની સાથે બનતું હોય છે. આ દુનિયામાં પ્રેમ સિવાય શાશ્વત કોઈ વસ્તુ નથી. સાચી વાત. પ્રેમનો સમાનાર્થી જ છે આઘાત. એમ આઘાત કે ઘાત વગર તો પ્રેમ પોતે પણ અધૂરો છે. એટલે અનેક એવી વસ્તુઓ છે. હું મારું ગામ છોડીને પહેલી વખત મોટા ભાઈની સાથે ચાંચ બંદર ગયો ત્યારે મારા ગામ માટેનો પ્રેમ, હું જ્યારે બહુ બચપણની વાત આપને કરી રહ્યો છું, ત્યારે હું રાજુલા ગયો ત્યારે મારું ગામ મને બહુ યાદ આવતું હતું. તો મને લાગે છે કે મેં પહેલી વહેલી કવિતાઓ જેવું લખ્યું હતું તો મારા ગામ વિશે લખ્યું હતું. એટલે પ્રેમના અલગ અલગ સ્વરૂપો હોય છે. એમાંનો એક પણ સ્વરૂપનો નિષેધ નથી. વ્યક્તિઓ માટેનો પ્રેમ, પૃથ્વી માટેનો પ્રેમ, પ્રકૃતિ માટેનો પ્રેમ, ગામ માટેનો પ્રેમ, ઇવન ગઝલ માટેના પ્રેમે પણ ગઝલો લખાણી છે. વેરી ગુડ સર. તમારા ડિપ્લોમેટિક આન્સરે ખરેખર અમારા ઓડિયન્સ સામે એક નવું ઉદાહરણ રજૂ કર્યું છે કે કવિ કે ગઝલકારને તમે કોઈ જગ્યાએ પકડી ના શકો. સરસ સર. બીજો એક એવો પ્રશ્ન છે કે દરેક કવિ ને કોઈક એક પ્રેરણા સ્ત્રોત હોય છે અથવા તો તેઓ ઘણી જગ્યાએથી પ્રેરણા લેતા હોય છે. તો એવો કોઈ વ્યક્તિ કે કોઈ એવો પર્ટિક્યુલર કોઈ સંબંધ કે કોઈ જગ્યા જેનાથી તમને પ્રેરણા મળી હોય લખવા માટે? બિલકુલ. આ સામાન્ય સવાલ છે અને દરેક કવિને કે કલાકારને પૂછવામાં આવતો હોય છે કે તમારી પ્રેરણા કોણ? તમે એક કવિની કૃતિમાંથી પસાર થાવ તો તમને ખબર પડે કે એની કવિતામાં શેનું વર્ણન છે, શેનું બયાન છે. મારી પણ અનેક પ્રેરણાઓ રહી છે. ઘણી જગ્યાએ પરિસ્થિતિઓ પ્રેરણા બની છે, ઘણી વખત વ્યક્તિઓ પ્રેરણા બન્યા છે, ઘણી વખત કોઈની હાજરી પ્રેરણા બની છે, ઘણી વખત કોઈની ગેરહાજરી પ્રેરણા બની છે, ઘણીવાર સામાન્ય વસ્તુઓ, ઘણીવાર સામાન્ય કીટકો, કીડી મકોડો અળસિયું ઉપર કવિતાઓ લખી છે. ઘણી વખત સામાન્ય બોર્ડ હોય છે, સાઇન બોર્ડ ઉપર ગઝલો મેં લખી છે. પાટિયાઓ હોય રસ્તા ઉપરના, એ પણ પ્રેરણા બન્યા છે. એટલે એમ હું કહીશ કે મારી કવિતાની પ્રેરણા મારી સામે બનતી કોઈ પણ ઘટના, સામે પડેલો કોઈ પણ પદાર્થ છે જે કવિતા બનીને મારી કવિતાઓમાં આવ્યા છે. સરસ. એમાં કદાચ હું ખાસ કહું તો તમારી જેમ તમે કીધું કે તમને વસ્તુઓથી પણ પ્રેરણા મળી છે, તો એવી એક સરસ મજાની ગઝલ છે તમારી તપેલી.
આપણે કલ્પના ન કરી શકીએ કે કોઈ વ્યક્તિ જે છે એ વાસણ છે જેનું નામ છે તપેલી, એના ઉપર કોઈ કવિતા કે કોઈ ગઝલ લખી શકે. એમાં પણ તમે ખૂબ જ સરસ તમારું એમ કે ને સાહિત્ય પ્રેમ દેખાડ્યો છે. અને ખરેખર તમારા શબ્દો એ રીતે તપેલીનું પણ વર્ણન કર્યું છે કે કદાચ એની પણ એમ કે ને ઇમ્પોર્ટન્સ વધી જાય. જી ઓકે, હવે બીજો એક પ્રશ્ન એવો છે સર કે તમે શિક્ષક છો, એ પણ અંગ્રેજી વિષયના, તો તમારા બધા કાવ્યો ગુજરાતીમાં જ છે કે કોઈ અંગ્રેજીમાં પણ લખ્યું છે? નહીં, મેં અંગ્રેજીમાં કોઈ કવિતા નથી લખી. ઓકે. અંગ્રેજી હું સામાન્ય રીતે કહું છું કે અંગ્રેજી મારી બ્રેડ લેંગ્વેજ છે. મને રોટલો આપનારી ભાષા છે, જેમાં મેં અભ્યાસ કર્યો, નોકરી કરી. ગુજરાતી મારી ઓડકાર આપનારી ભાષા છે, મને સંતૃપ્તિ કરનારી ભાષા છે, મારી આસપાસ બોલાતી ભાષા છે. એટલે મેં મારા મોટાભાગની ગઝલો, કવિતાઓ ગુજરાતીમાં કરી છે. અંગ્રેજીમાં એક પણ કવિતા નથી લખી મેં હજી સુધી. એટલે આમ જોવા જઈએ તો તમારો માતૃભાષા પ્રત્યેનો જે પ્રેમ છે, લગાવ છે, એ જ તમારા સાહિત્યમાં પણ બધી જગ્યાએ છલકાય છે. ખૂબ સરસ સર. જેમ તમે હમણાં પહેલા જ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ને કે વારસામાં તમને જે શબ્દ જ્ઞાન મળ્યું એ તમારા એન્સેસ્ટર્સ, જે વારસાગત રીતે તમારા પેરેન્ટ્સને એ લોકો છે એના થ્રુ તમને મળ્યું છે. એવી જ રીતે આપણી ઘણી બધી યાદો આપણા બાળપણના સ્થળ સાથે પણ જોડાયેલી હોય છે. ઓકે, તો તમારા જન્મ સ્થળ કે તમારા બાળપણનો કોઈ પ્રસંગ જેના વિશે તમે કોઈ કાવ્ય કે કોઈ ગઝલ લખી છે, એવું કોઈ? હાજી, મેં હમણાં તમને કહ્યું તો એ જ હતું કે હું સનાળિયા ગામે ભણતો હતો અને મોટાભાઈ હમીરભાઈ પરમાર એ ચાંચ બંદર ગામે નોકરી કરતા હતા. તો મારે સનાળિયા મૂકીને ચાંચ બંદર જવાનું થયું. અને એ વખતે મારા પેન્ટના ખિસ્સામાં થોડા દિવસો પછી હાથ નાખતા મને રેતી મળી અંદર, મારા ગામની નદીની રેતી. અને મેં તાવીજ નામની કવિતા એ વખતે લખાયેલી. અત્યારે તો એ સચવાયેલી કવિતા નથી, પણ રેતનું તાવીજ એમ. મને એમ થાય કે આ રેતીને હું મારા તાવીજમાં ભરીને મઢીને ડોકે બાંધું એમ. તો એ કેટલીક યાદો છે મોટા ભાગે. ખાસ તો લીલિયાથી રાજુલા જઈએ અમે ટ્રેનમાં જતા, એટલે એના ઉપર પણ એક ગઝલ લખાયેલી કે એટલું સરનામું કેવળ યાદ છે, એ દિશામાં રેલગાડી જાય છે. એટલે ચાંચ બંદરનું એટલું સરનામું યાદ છે કે એ બાજુ રેલગાડી જાય છે. સરસ. જી. ઓકે. લોકો એમ કહે છે કે બગસરામાં શ્રી મોરારી બાપુના પ્રિય પાત્ર તરીકે જો કોઈ વ્યક્તિ હોય તો કવિ શ્રી સ્નેહી પરમાર છે. પૂજ્ય મોરારી બાપુએ ઘણા બધા એમના કાવ્યનું પઠન પણ પોતાની સભાઓમાં કર્યું છે. પોતાના આધ્યાત્મના કાર્યમાં પણ તેમણે એ શબ્દોનો પ્રયોગ કર્યો હોય છે અને કવિશ્રીને વખાણ્યા છે. તો આ બાબતે આપનું શું કહેવું છે? તમારો સવાલ બહુ સરસ છે. મોરારી બાપુને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી એમને માટે કોઈ પ્રિય નથી, એમના માટે કોઈ અપ્રિય નથી. કલા, સંગીત, સાહિત્ય, સાધનાનો કોઈ પણ માણસ એમના માટે પ્રિય છે. બધા સમાન છે એમના માટે. એને માટે હું અગર પ્રિય છું તો મારી કવિતાઓને લીધે છું. અને એમાં હું મારો કે મારી કવિતાનું મહત્ત્વ નથી સમજતો, પણ બાપુની એટલી કૃપા છે મારા ઉપર કે એ મારી કવિતાને જે જગ્યાએથી રામાયણના શ્લોક પ્રસ્તુત થતા હોય ત્યાં મારી કવિતાની પંક્તિ ત્યાંથી પ્રસ્તુત થાય છે. એટલી ડિવાઇન પ્લેસ છે એ જગ્યાએથી. ખરેખર જો આપણા બગસરા ગામના કવિના જે શબ્દો બાપુના મુખે આ રીતે બોલાતા હોય તો એ ખરેખર અહોભાગ્ય જ કહેવાય. એટલે એ બાબતમાં તમે આઈ વુડ સે કે યુ આર વેરી લકીએસ્ટ પર્સન. અને આપણા ગામનું એમ લોકો ઘણા એમ પણ કહે છે કે કવિશ્રી સ્નેહી પરમાર છે એ બગસરાનું ઘરેણું છે અને કદાચ મેઘાણીનો બીજો અવતાર છે. તો એ બાબતે તમારું શું કહેવું છે? બંને વસ્તુ મને લાગે છે ગામનો મારા માટેનો થોડોક અહોભાવ છે, થોડો પ્રેમ છે એટલે કે છે. પણ જ્યારે આપણને કોઈ એમ કહે કે આ બગસરાનું ઘરેણું છે ત્યારે પણ મને ગૌરવ થાય છે. લોકો એવું પણ કહેતા હોય કે બગસરા મજાકમાં કહેતા હોય કે બગસરામાં ગોલ્ડ પ્લેટિંગ મળે છે, પણ હું એને બહુ જ અત્યંત ગૌરવની વાત ગણું છું કે કોઈ પણ જગ્યાએ તમારે ગોલ્ડ પ્લેટેડ વસ્તુઓ વેચવી હોય તો બગસરાની બજાર એમ નામ લખવું પડે છે. બગસરાએ એટલું બ્રાન્ડિંગ ઊભું કર્યું છે. તો એવી રીતે બગસરાનું ઘરેણું કોઈ ગણે તો આપણને ગમે જ ગમે, કારણ કે બગસરાના ઘરેણાએ સોનાને ટક્કર મારે એવું એનું ટેગલાઇન બનાવી દીધું છે. તો મને કોઈ બગસરાનું ઘરેણું કહેતા હોય કે મોરારી બાપુ
અમારી કવિતાને ચાહતા હોય કે ગામના લોકો મને ચાહતા હોય હા, હા. તો એ હું એમની વિશાળતા સમજું છું. સરસ, ખૂબ સરસ સર. બીજું એવું છે કે આવું મારું પોતાનું જોયેલું પણ છે અને ઘણી વખત આપણે જોઈએ ને કે આપણા પોતાના અનુભવથી પણ આપણે શીખતા હોઈએ છીએ કે જ્યારે લોકો બહુ લોકપ્રિયતા મેળવે, તમારા શબ્દો છે કે સૂર્ય તપતો હોય જેની મધ્યમાં, એટલે કોઈ એવા ઊંચાઈ પર એવા શિખરે કોઈ વ્યક્તિ પહોંચ્યું છે જ્યાં ખરેખર ઘણા લોકોને પહોંચવાની મહત્વાકાંક્ષાઓ હોય છે અને લોકપ્રિયતા મેળવ્યા પછી જ એમના વખાણ થતા હોય છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે જ્યારે તમે તમારી આ સ્ટ્રગલિંગ લાઈફમાંથી આ સ્ટેજ સુધી પહોંચ્યા, એ સમયે તમારી સાથે તમારો સાથ દેનાર કોઈ વ્યક્તિ, તમારા પોતાના પણ હોઈ શકે, પારકા પણ હોઈ શકે, મિત્ર પરિવાર પણ હોઈ શકે, તમારા સાહિત્ય પણ હોઈ શકે, તો એમાંનું કોઈ વ્યક્તિ જેને તમે ઓન સ્ક્રીન પણ વર્ણવી શકો? મારે કહેવું જોઈએ કે હું બહુ ભાગ્યશાળી છું કે મારું કુટુંબ મારી કોઈ પણ પરિસ્થિતિમાં મારી સાથે ઊભું છે. વેરી ગુડ. મારે એમ પણ કહેવું જોઈએ કે મારું મોટું કુટુંબ એટલે મારી મેઘાણી હાઈસ્કૂલ એ મારી સાથે ઊભી છે. મારે એમ કહેવું જોઈએ એનાથી થોડુંક મોટું કુટુંબ મારું બગસરા ખૂબ સુંદર. મારી સાથે ઊભું છે. કોઈ પણ પરિસ્થિતિમાં બગસરા મારી સાથે ઊભું છે. અને એનાથી મોટું કુટુંબ એટલે મારું સાહિત્ય, ગુજરાતી સાહિત્ય મારી સાથે ઊભું છે. અનેક સાહિત્યકારો છે, બહુ મૂર્ધન્ય સાહિત્યકારો છે, જે બહુ મોટા કવિઓ છે, મોટા લેખકો છે, પણ મારા માટે એ દીકરા જેવો ભાવ રાખે છે કે હું એને પ્રેમથી પગે લાગું છું ત્યારે મને એમ લાગે છે કે હું મારા કોઈ વડીલને પગે લાગી રહ્યો છું. સરસ. હા, એટલે મારા માટે ક્યારેય પણ એમ થયું હોય કે હું એકલો છું ત્યારે મારી સાથે બધા ઊભા છે. જી ઓકે. એકાદ પ્રશ્ન એવો પણ છે જી કે બધા લોકો તમને એમ કહે છે કે કવિશ્રી, પણ મારે એવું પૂછવું છે કે સ્નેહી પરમાર કવિ ન હોય તો બીજું શું હોય? સાચો સવાલ છે. હું કવિ ન હોત તો બીજું કાંઈ ન હોત. એમ શિક્ષક તો હોત જ હું. સરસ. હું કોઈ પણ સ્વરૂપે શિક્ષક હોત, પણ કવિતા ન લખત તો હું બીજું કોઈ કામ ન કરી શકત. મતલબ એટલે એવું કોઈ મતલબ ખેડૂતનો દીકરો છું, પણ હું ખેતી પણ ન કરી શકત, હું શ્રમ પણ ન કરી શકત, હું કંઈ કામ ન કરી શકત. હું બે જ કામ કરી શકું, છોકરાને ભણાવી શકું અને કવિતા લખી શકું. કવિતા લખી શકો. ઓકે, એટલે મારું પૂછવા પાછળનું એક તાત્પર્ય એ હતું સર કે ઘણી વખત એવું હોય કે આપણી અંદર એક એવી મહત્વાકાંક્ષા હોય કે મારે આ બનવું છે, મારે આ ભણવું છે, પણ કદાચ કોઈ પરિસ્થિતિઓ, કોઈ સંજોગને કારણે આપણે એ દિશાએ ન જઈ શક્યા હોય, કદાચ એ સમય સંજોગને કારણે આપણી પાસે જે છે એમાં જ આપણે સ્વીકારીએ છૂટકો, એમ કરીને આપણે જે કોર્સમાં છે, જે કોર્સ વર્કમાં છે એ જ ચલાવી લેવું પડતું હોય છે. એટલે એવા કોઈ કારણસર તમે કવિ બન્યા છો કે હૃદયપૂર્વક? હું કવિ જ બનવાનો હતો અને કવિ બન્યો છું. અને કવિ ન બન્યો હોત તો પણ બીજું કાંઈ જ ન બન્યો હોત, કવિ જ બન્યો હોત. કવિ બનવું એ મારી મજબૂરી છે, કવિતા લખવી એ મારી મજબૂરી છે, મારો શોખ નથી. મોટાભાગના લોકો કહેતા હોય કે કવિતા લખું છે એ મારી હોબી છે. હું કહું છું કવિતા લખવી એ મારી મજબૂરી છે. હું ક્યારેય પેન હાથમાં લઈને લખવા નથી બેઠો. પરાણે લખવું પડ્યું છે ત્યારે લખવા બેઠો છું. કવિતાએ મને પસંદ કર્યો છે, શબ્દ એ મને પસંદ કર્યો છે, એટલે હું કવિતા લખું છું. ખૂબ સરસ વાક્ય બોલ્યા તમે કે શબ્દએ આપને પસંદ કર્યા છે એટલે તમે કવિતા લખી શકો છો. એટલે ખરેખર એમના શબ્દ જ્ઞાન અને શબ્દ સિદ્ધિને આપણે હૃદયપૂર્વક વધામણી આપવી જોઈએ કે સર આ તો માં સરસ્વતીની કૃપા છે કે આટલા સરસ શબ્દો તમે ધારો છો એના કરતાં પણ વિશેષ લખાઈ જાય છે. અને બીજું એ છે કે ઘણા યુવા વર્ગના લોકો એવું વિચારતા હોય છે કે કવિતા કે ગઝલના ક્ષેત્રમાં જો કારકિર્દી લોકોએ બનાવવી હોય તો શું આ કોઈ સાચો પર્યાય છે ખરો? એ લોકો એમાં કારકિર્દી બનાવી શકે? બે વાત છે આમાં. એક વાત વર્ષો સુધી એવું કહેવાતું આવ્યું છે કે સાહિત્ય નિજાનંદ માટેની પ્રવૃત્તિ છે, સાહિત્ય પોતાના આનંદ માટે થાય છે. હું એમાંથી અત્યારે 2026માં એનાથી વધીને કહું છું, જેવી રીતે આ નિજાનંદ માટે છે એવી રીતે કવિતા કે સાહિત્ય કે કલાનું કોઈ સ્વરૂપ આજે તમારા માટે કમાણીનું પણ માધ્યમ છે. ઓકે. તમે સારા હાર્મોનિયમ વગાડો છો, સારું તબલું વગાડો છો, સારો રાવણહથ્થો વગાડો છો, કે સારી કવિતા લખો છો, કે સારું બોલો છો, તો તમારા માટે એ કમાણીનું માધ્યમ છે. બહુ રિસ્પેક્ટફુલી તમને કમાણી આપે છે. ઓકે. કવિતા લખીને, કવિતા વાંચીને, કવિતા બોલીને, કોઈ બીજાની કવિતાને પણ ભાવપૂર્વક બોલીને એને પ્રસ્તુતિ કરીને અત્યારે એ આર્થિક ઉપાર્જનનું માધ્યમ પણ બન્યું છે, સારી રીતે બન્યું છે. યસ.
સોશિયલ મીડિયામાં પણ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ઘણા લોકો કવિ અને ગઝલકારોના જે અમુક એમ કે ને 2-3 પંક્તિઓ છે એનું પઠન કરીને પણ ખૂબ નામના મેળવી લેતા હોય છે. તો યસ, જો યુવા વર્ગના કોઈ વ્યક્તિઓ પાસે આવી કલા હોય અને એ લોકો એને કારકિર્દી સ્વરૂપે લેવા માંગતા હોય તો તેઓ આગળ વધી શકે છે. ઓકે, હવે બીજું એ છે કે કવિતા કે ગઝલ જો લખવા માટે તો ઘણીવાર મને એવું થઈ જાય કે હું કંઈક લખી શકીશ, પણ જેવી પેન કે કાગળ હાથમાં આવે ને ત્યારે એમ થાય કે આ શબ્દો બધા ફંટાય છે. એટલે એના માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ લેવી પડતી હોય, કોઈ ગઝલના કે કાવ્યોના પ્રકાર હોય કે શું છે સર? સારો સવાલ છે. બે વસ્તુ છે આમાં. તમારા બે સવાલના એક પછી એક જવાબ આપું. કવિતાના પણ સ્વરૂપ હોય, ગઝલ હોય, ગીત હોય, અછાંદસ હોય, સોનેટ હોય, મોનો ઇમેજીસ હોય, પદ્ય કવિતાઓ હોય, પદ્ય વાર્તાઓ હોય. આ અનેક સ્વરૂપો છે. બીજી વસ્તુ એ કે કવિતા લખવા માટેનું કોઈ ફોર્મેટ હોય ખરું? હા, ગઝલ છે તો ગઝલનું એક શાસ્ત્ર છે. અગર કોઈને ગઝલ શીખવી છે તો ગઝલનું બંધારણ છે એને સમજવું જોઈએ. ગીત લખવું હોય તો ગીતના બંધારણને સમજવું જોઈએ. અને એના માટે અત્યારે અનેક સંસ્થાઓ, અનેક વ્યક્તિઓ એના સેમિનાર ચલાવે છે, શિબિરો ચલાવે છે. એના માટેના કોર્સિસ પણ ચાલે છે. આપણે ભાવનગરમાં તો ગઝલ શાળા ચાલતી હતી, ગઝલ સ્કૂલ, અને એનો કોર્સ પણ ચાલતો હતો અને ગઝલ શીખવાડવામાં આવતી. અત્યારે પણ ગઝલની શિબિરો, કાવ્યલેખનની શિબિરો અનેક થાય છે અને એ રીતે તૈયાર થયેલા પણ અનેક લોકો આપણને મળશે. બીજી પણ મારે વાત કરવી છે, અનેક ગામમાં સાહિત્યની અલગ સંસ્થાઓ છે. શનિ સભા ચાલતી હોય, રવિ સભા ચાલતી હોય, ગુરુ સભા ચાલતી હોય. આપણે બગસરામાં મેઘાણી સાહિત્ય વર્તુળ છે, એ પણ આ રીતે એની સાથે જોડાયેલા વ્યક્તિઓને કાવ્યના સ્વરૂપ બાબતે એમના શિક્ષણનું કામ કરે છે. યસ, વેરી ગુડ સર. અને બીજું એ છે કે આમ તો જોવા જઈએ તો તમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. કદાચ હું આટલા બધા એવોર્ડ્સના નામ યાદ નહીં રાખી શકું, પણ હું ઓન સ્ક્રીનમાં એ વસ્તુ જરૂરથી ફ્લેશ કરાવડાવીશ, એટલે જે પણ દર્શકો છે જાણી શકશે કે આપણા કવિશ્રી છે એમણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. પણ બીજા સૌથી મોટી સિદ્ધિઓમાંની એક હું કહી શકું, આ મારું પણ બાળપણનું સપનું છે કે મારા નામની આગળ પણ ડૉક્ટર લાગે. એવું સરસ મજાનું ડોક્ટરેટની ડિગ્રી એમણે હમણાં જ હાલમાં જ હાંસલ કરી છે. પીએચડી બાળ કાવ્યો ઉપર એમણે કર્યું છે. અને આમ જોવા જઈએ તો મારે તમને કવિશ્રી સ્નેહી પરમારની જગ્યાએ ડૉક્ટર કવિશ્રી સ્નેહી પરમાર તરીકે સંબોધવા જોઈએ. પણ હવે હું તમને એ પ્રશ્ન પૂછું છું કે આ જે પીએચડીનું કોર્સ વર્ક તમે કરતા હતા, તમે પસંદ કર્યો છે ટોપિક ખૂબ સુંદર, બાળ કાવ્યો. અત્યારે છે ને લોકો મોબાઈલ અને ટેકનોલોજીની આંધળી દોડમાં છે. એમાં લોજિકલી જોવા જઈએ ને તો આપણા બાળપણમાં કદાચ આપણી મમ્મીઓ છે ને આપણને હાલરડા ગાઈને પણ સુવાડતી હતી. જી બિલકુલ. હવે તો એ જમાનો જ નીકળી ગયો છે. હવે બધું મોબાઈલમાં પ્લે થાય છે. ઓકે, અને આ સમયમાં તમે જે ટોપિક લીધો બાળ કાવ્યો, જેના ઉપર તમે પીએચડી કરી છે, તો એવો કોઈ પ્રસંગ કે એવું કોઈ પર્ટિક્યુલર રીઝન જેણે તમને આ ટોપિક લેવા માટે પ્રેરણા આપી? જી બરાબર. મારે કામ કરવું હતું કોઈ પણ રીતે કવિતાના શાસ્ત્ર વિશે, એના સૌંદર્ય શાસ્ત્ર વિશે. જ્યારે મને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં મેં કામ કર્યું, બહુ યુનિક રીતે કામ કરે છે આ યુનિવર્સિટી, બાળ સાહિત્ય માટે કામ કરે છે. મારા ગાઈડ ડૉક્ટર પ્રશાંત પટેલે મને એમ કહ્યું કે સ્નેહીભાઈ, તમે જો બાળ કાવ્ય ઉપર કામ કરો તો એક સરસ કામ થશે એમ. મને પણ આ કામ ગમ્યું, કારણ કે બાળ કવિતાની ભાષા ઉપર ક્યારેય કામ થયેલું નહોતું. બાળ કવિતાના ભાષા વિજ્ઞાન વિશે, એના એસ્થેટિક વિશે કામ કરવું બાકી હતું, અને મને આ કામ કરવામાં બહુ જ આનંદ આવ્યો છે. ઓકે, વેરી ગુડ. એટલે આપણે જો કદાચ ધારીએ તો બાળ સાહિત્યને અત્યારે ટાર્ગેટ કરી શકીએ, કેમ કે ખરેખર બાળકોનું જીવન અત્યારે રૂંધાતું જાય છે. ટેકનિકલ ફિલ્ડમાં આપણે જે રીતે આગળ વધી રહ્યા છે, આપણે જેને આપણે સ્માર્ટ યુગ કહીએ છીએ, લોજિકલી ડિવાઇસ આર બિકમિંગ સ્માર્ટ, વી આર બિકમિંગ ડમ એવરી ડે, બીકોઝ વી આર રિલાઇંગ ઓન ધ ડિવાઇસીસ. સ્માર્ટ ડિવાઇસની ઉપર આપણે આધારિત થઈ રહ્યા છે, અને ખરેખર આપણી બુદ્ધિ જે છે એનું સ્તર આપણે નીચે લાવી રહ્યા છે. અને એની પાછળ જે આપણા ઘરમાં જે નાના બાળકો છે એનું બાળપણ રૂંધાય છે. તો એ સમયે આપણે ખરેખર બાળ કાવ્યોને જીવંત રાખવા જોઈએ. એમની જ પ્રેરણા આજે આપણને સરે આપી છે. હવે એક એવો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે પર્સનલી. કવિશ્રીને એમની ટોપી બહુ પસંદ છે, તો તમારા ટોપી પ્રેમ વિશે કંઈ જણાવો. બિલકુલ. સામાન્ય રીતે અનેક લોકો જાણવા માગતા હોય છે કે હું કેપ શું કામ પહેરું છું, અને હું દરેક વખતે એનો એવો જવાબ આપું છું કે મને ટોપી પહેરવી ગમે છે.
પણ સાચું કારણ એ છે કે મારે સંજોગોને લીધે માથા ઉપર કેપ ધારણ કરવી પડી છે અને હવે મારી ઓળખ રૂપે પણ લોકો લે છે. તો એને ઓળખ રૂપે પણ કોઈ લે તો પણ મને વાંધો નથી અને મારી જરૂરિયાત રૂપે પણ કોઈ લે તો પણ મને વાંધો નથી. પણ અત્યારે હવે જેવી રીતે વ્યક્તિનું પર્યાય એની કોઈ વસ્તુઓ થતી હોય છે એમ હવે કેપ એ મારા માથાનો પર્યાય બની ચૂકી છે. એમ મારા માટે તાજ સમાન બની ચૂકી છે. મને ગમે છે હવે. તમારી આગવી ઓળખ છે. ઇનફેક્ટ આ તો તમે મને હમણાં કીધું એટલે મને ખ્યાલ આવ્યો. અધરવાઇઝ હું પણ તમને હંમેશા તમારી આગવી ઓળખની એક ડિફરન્ટ છબી તરીકે એ જ રીતે જોવી જોઈએ. યસ. એટલે યસ, એમના ટોપી પ્રેમ વિશે આપણે ધારીએ તો એવી વસ્તુ છે કે એમણે એના દુઃખના સમયને સુખમાં પરિવર્તિત કરી દીધો છે અને કદાચ એમની મજબૂરી છે એને એમણે મહત્વાકાંક્ષામાં ફેરવી દીધી છે અને એ રીતે એમણે ટોપી ધારણ કરી છે. તો યસ, ઇટ ઇઝ યોર ક્રાઉન. તમારા એક તાજ તરીકે છે તમારી ટોપી. આઈ વુડ એપ્રિશિએટ સર ફોર દેટ. બીજું એક એવું છે કે આમ તો જો દરેક પરિવારની અંદર ઘણા બધા સભ્યોની ઘણી બધી પ્રકારની લાગણીઓ જોડાયેલી હોય છે, પરંતુ તમારા ફેમિલીની અંદર જે બે સભ્યો જે મારી સામેના જીવંત પાત્રો છે, બાપ અને દીકરી, એટલું સુંદર પાત્ર છે અને એટલો સુંદર બંનેનો આમ જોવા જઈએ તો પ્રેમાળ સંબંધ છે કે કદાચ એમ કે ને કે એક જાગે તો બીજાની પણ આંખ બંધ ન થઈ શકે. તો એ રીતે બંને આંખોની જેમ એ લોકો બંને જીવી રહ્યા છે. તો બાપ અને દીકરીના સંબંધ વિશે તમારા મતે તો એના માટે તમારું શું કહેવું છે? પિતા માટે દીકરી હોવી એ બહુ મોટું સૌભાગ્ય છે. હું વ્યક્તિગત રીતે મારી વાત કરું તો મેં મારી દીકરીને મોટી કરી છે એમ કહું એની કરતાં એણે મને મોટો કર્યો છે એમ મારે કહેવું જોઈએ. અને મારે એમ પણ કહેવું જોઈએ કે મારે દુનિયાના કોઈ પણ સુખને મારી દીકરીના સામે પલ્લે મૂકવું હોય તો મારા દીકરી બાજુનો પલ્લું જ નમે એમ. એનાથી વધારે મહત્વનું આ દુનિયામાં મને કશું જ લાગતું નથી. કોઈ પણ બાપને ન લાગે, મને તો શું. દીકરીની સામે અગર સ્વર્ગનું પણ સુખ છે તો પિતાને મન એ સ્વર્ગ નકામું લાગે છે. મારી નહીં, દરેક પિતાની આ વાત છે. એમાં મારા માટે તો આપ જાણો છો કે દીકરી છે એ વાલનો દરિયો જ નથી માત્ર, પણ દીકરી એ પિતાને ખરા અર્થમાં એક રૂજુ વ્યક્તિ, પિતાની અંદર પણ એક મખમલી હૃદય હોવું જોઈએ, પિતાની અંદર પણ એક સંવેદનાનું એક ઝરણું વહેતું રહેવું જોઈએ. પિતા વૃદ્ધ ન થાય કોઈ દિવસ તો એના માટે અગર કોઈ જવાબદાર છે તો દીકરી છે. દીકરી પિતાને જુવાન રાખે છે, પિતાને સ્વપ્નિલ રાખે છે, ખુશ રાખે છે, તાજગી સભર રાખે છે. આપણે એવું માનતા હોય છે કે પિતાઓએ દીકરીનું લાલન પાલન કરતા હોય છે, પણ ખરા અર્થમાં તો દીકરી જ પિતાનું લાલન પાલન કરતી હોય છે. સાચી વાત છે. ખરેખર એમની દીકરી પણ ખૂબ જ માયાળુ છે અને હું પર્સનલી બંનેને બહુ સારી રીતે ઓળખું છું એટલે મને આ પ્રશ્ન ખાસ કરવો હતો સ્ક્રીન ઉપર, કેમ કે આ એટલો પ્રેમાળ એમ કે ને સંબંધ છે એ લોકોનો કે જસ્ટ ખાલી એક આપણે ફોટો જોઈએ ને તેમાં વ્યક્ત ન થઈ શકે. એટલે એટલીસ્ટ એને બે શબ્દોથી મારા આ શોમાં એને રજૂ કરાવવા હતા. થેન્ક યુ સર. આમ તો ઘણી બધી વાતો કીર્તિ કરે છે, કીર્તિ એટલે હું પોતે, પણ મારી ચેનલનું ખાસ જે નામ રાખવાનું જે મંતવ્ય હતું એ છે પ્રગતિની વાતો, એટલે કે કીર્તિની વાતો. આપણે ઘણા બધા શોઝ અત્યાર સુધીમાં હેન્ડલ કર્યા છે સર, અને ઘણી બધી વ્યક્તિઓના પ્રગતિની પણ વાતો આપણે કરી છે. મારે તમારી પાસેથી એ જાણવું છે અને હું ઈચ્છું છું કે તમે અમારા જે ઓડિયન્સ છે એને કંઈક એવી પ્રગતિલક્ષી વાત જણાવો કે જેનાથી ખરેખર કોઈક જગ્યાએ કોઈ વ્યક્તિ નબળો પડી ગયો હોય, ક્યાંય હતાશ થઈ ગયો હોય તો એને પણ નવી ઉમ્મીદ જાગે, એને કંઈ નવી પ્રેરણા મળે. પહેલાં તો કીર્તિની વાતો ના લગભગ એપિસોડ મેં જોયા છે. થેન્ક યુ સર. હું એનો રેગ્યુલર વોચર છું. લગભગ તમે જે અલગ અલગ નિષ્ણાંતોને બોલાવીને એમની સાથે વાર્તાલાપ કર્યા છે પણ હું જાણું છું. હું ઈચ્છું છું કે આ કીર્તિની વાતોની કીર્તિ ચારે તરફ ફેલાતી રહે વધારે. હું એમાં એક નાનકડું એવું માધ્યમ બન્યું છું. મારે સામાન્ય રીતે કોઈ મોટિવેશનલ વાત નથી કરવી, પણ બહુ પાયાની વાત કરવી છે કે તમારું કુટુંબ છે એ વિખરાવવું ન જોઈએ કોઈ રીતે. એક સંયુક્ત કુટુંબ આજના જમાનાની બહુ મોટી માંગ છે. મોટું ફેમિલી હશે, બહુ મોટું ફેમિલી હોય, મારું ફેમિલી
60-70 જણનું છે, હમ પણ આખું કુટુંબ એક છે. એકને માથું દુખે તો 4 જણા તમારા માટે તૈયાર આવે માથું દબાવવા માટે. તમારું કુટુંબ છે. ભાઈના લગ્ન થાય, મોટા ભાઈના, એટલે તરત જ અલગ થઈ જાય, જુદો થઈ જાય. નાનો ભાઈ અલગ થઈ જાય, માતા પિતા એકલા રહેતા હોય. એ આજના જમાનાની મોટામાં મોટી ત્રાસદી છે. માતા પિતા તમારી સાથે રહેતા હોવા જોઈએ. પરિણીત ભાઈઓ પણ એક જ છત નીચે રહેતા હોવા જોઈએ. અગર કોઈ પોતાના વ્યવસાય માટે અલગ અલગ ગામ રહે છે તો ભલે રહે, પણ એક અન્ન હોવો જોઈએ. જેના અન્ન ભેગા છે એના જ મન ભેગા છે. સાચી વાત છે. આ દુનિયામાં વૃદ્ધાશ્રમો હોય એ સારી વાત છે. એ જે લોકો ચલાવે છે એને હું વંદન કરું છું. પણ વૃદ્ધાશ્રમની નોબત ન આવે એવું પણ એક સમાજ તૈયાર થાય એવી હું કીર્તિની વાતોના માધ્યમે સૌને હાથ જોડીને વિનંતી કરું છું. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. સાહેબ, અમારા શોમાં મારી ઈચ્છા એવી છે કે અમારા દર્શકોને તમારો પોતાનો પરિચય તમે તમારા કોઈ કાવ્ય કે કોઈ ગઝલ દ્વારા કરો. ઓકે, પ્લીઝ સર. જી. મને અત્યારે આ તકે કોઈ એકાદી ગઝલ યાદ કરવી થોડીક અઘરું લાગે છે, પણ થોડાક શેર મને યાદ આવે એ રીતે તમને સંભળાવું. કે સ્વર્ગ સુંદર છે એમાં તો શંકા નથી, સ્વર્ગ સુંદર છે એમાં તો શંકા નથી, તે છતાં તારી આંખોથી તુલના નથી. ને હાથ તારો અડ્યો તો મને એમ થયું, હાથ તારો અડ્યો તો મને એમ થયું, તું હકીકત છે, તું કોઈ અફવા નથી. અને હાથ પકડું બીજાનો તો કેવી રીતે, હાથમાં પેન પકડ્યાની જગ્યા નથી. સ્વર્ગ સુંદર છે એમાં તો શંકા નથી, તે છતાં તારી આંખોની તુલના નથી. અને આ ગઝલની અંદર એક સરસ શેર છે કે તું મળી તો એ કહેવત પણ ખોટી પડી, તું મળી તો એ કહેવત પણ ખોટી પડી, કે મોતીઓ કાંઈ રસ્તામાં મળતા નથી. બીજી પણ એક બે શેર આપને સંભળાવું, જરૂર ઓડિયન્સ સર. માટે સંભળાવું. જરૂર જરૂર. કે તું સાચો છે કહેવા ખુદ તું ઉઠે છે, તું સાચો છે કહેવા ખુદ તું ઉઠે છે, ઘી પણ સાચું હોય તો ખુશ્બુ ઉઠે છે, અને બાકી સગળે ઉઠે છે તે બજવાળું, અજવાળું તો એની ફરતું ઉઠે છે. અને ઉઠીને તે શું ઉમેર્યું પૃથ્વીમાં, રોજ સવારે અમથું અમથું ઉઠે છે. અને એક શિક્ષક છીએ તમે અને હું. કીર્તિની વાતોના ભાવકોમાં પણ ઘણા બધા શિક્ષણ સાથે જોડાયેલા મિત્રો છે, તો એમના માટે આ શેર કે ત્યારે થાતું બેસી રહેવું છે સ્નેહી, ત્યારે થાતું બેસી રહેવું છે સ્નેહી, જ્યારે કોઈ બાળક ભણતું ઉઠે છે, તું સાચો છે કહેવા ખુદ તું ઉઠે છે, ઘી પણ સાચું હોય તો ખુશ્બુ ઉઠે છે. વેરી ગુડ સર. ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. સાહેબ, ભાષા અને આચરણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો લેંગ્વેજ એન્ડ બિહેવિયર આર ધ જ્વેલ્સ ઓફ ટીચર્સ. ઓકે, આ બંને વસ્તુ એવી છે જે શિક્ષકનું ઘરેણું કહેવામાં આવે છે. અને એક શિક્ષક અને એક કવિશ્રી તરીકે તમારી જે આગવી ઓળખ છે એમાં એક શબ્દ હજી હું ઉમેરું કે જેની પાસે શબ્દ સમૃદ્ધિ છે એમને કોઈ શૃંગારની જરૂર નથી હોતી. આજે તમે તમારો ખૂબ જ કિંમતી સમય અમને આપ્યો છે અમારા શોમાં, અને ખૂબ જ સારી સારી વાતો અમારી સાથે કરી છે, અને ખૂબ જ પ્રેરણાદાયી વાતો પણ અમારા દર્શકો સાથે શેર કરી છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર. થેન્ક યુ. આપનો પણ ખૂબ આભાર કે કીર્તિની વાતોમાં મારી વાતો લોકો સુધી પહોંચશે કીર્તિની વાતોના માધ્યમે. જરૂરથી. હા. હું બધા મિત્રોને પણ વિનંતી કરું છું કે તમને પણ એવી કોઈ વાત લાગે જે લોકો સુધી પહોંચાડવાથી એક જન સમૂહને ફાયદારૂપ માર્ગદર્શન રૂપ થઈ શકે એમ છે, તો એવી વાતો તમે કીર્તિની વાતો સુધી પહોંચાડજો. અને એવી વાતોને, એવા વ્યક્તિઓને, એવા વ્યક્તિ વિશેષોને પણ હું ઈચ્છું કે તમે તમારા પોડકાસ્ટમાં સામેલ કરો અને Yes, sir. વધારે વધારે લોકો સાથે સારી વાતો પહોંચે એવી હું શુભકામના પાઠવું છું. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. જે પણ દર્શક મિત્રોએ અત્યાર સુધી અમારી ચેનલને લાઇક નથી કરી, શેર નથી કરી અને સબસ્ક્રાઇબ નથી કરી, તેઓ ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા દરેક એપિસોડની તરત માહિતી તમને મળી શકે. થેન્ક યુ.